सुर राधे गोविंदा गोविंदा राधे गोविंदा काला 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 कान जीने रूपाला रण छोड़ राधे गोविंदा गोविंदा राधे गोविंदा हाँ भाई सरस मजानी यादी थई छे એટલે આમાં તમારે થોડો મને સપોર્ટ આપવાનો છે આ ભાઈ આમાં અમે આવવાના છીએ જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ આવતા વર્ષે યજ્ઞ તેમજ સમિયાણું ભોજન પ્રસાદ અને ડાયરો એમાં અમે પણ આવવાના છીએ એમનો તમામ ખર્ચો દેવચંદભાઈ રામજીભાઈ માંગરોળિયા વડેરા તરફથી આવે છે હાલ અમદાવાદ એકવાર જોરદાર બોલો સત્યાય માત કી એ ભાઈ નંદના લાલા ને મોરલી વાળા ને નંદના લાલા ને મોરલી વાળા ને પ્રેમેથી કેવા બાંધી લીધા નંદલાલાએ પ્રેમેથી કેવા બાંધી લીધા નંદલાલાએ મારું નો માનો તો તમે પીઠ વાજળ જાજો મારું નો માનો તો તમે પીઠ વાજળ જાજો પ્રેમેથી કેવા બાંધી લીધા નંદલાલાને પ્રેમેથી કેવા બાંધી લીધા નંદલાલાને આ મારી બહેનો જય હો अलबेली मतवाली मैया गरबे रमवा आवो ने अलबेली मतवाली मैया गरबे रमवा आवो ने दर्शन करवा तरसे हैया गरबे रमवा आवो ने चाचर चोके दीठा तेरी मुझ मनाने वसियारे चाचर चोके दीठा तेरी मुझ मन जो वसियारे दर्शन देवा दीन दयारी वेला वेला आवो ने अलबेली मतवाली मैया गरबे रमवाया ने सोलस जी शणगारे माड़ी रूम झूम पगले आवो ने अरे खड़ग त्रिशूल ने हाथ तरीने कोटि कसुवल आवो ने जेदी चाचर चोके दीटा तेदी मुझ मन वसियारे चाचर चोके दीटा मुझ में तेदी मुझ मन वसियारे ए दर्शन देवा दीन दयारी बेला बेला आवो ने
भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। अब हर घर में बस एक ही नारा गूंजेगा। आ लाइन તમારે ગાવાની ખબર છે ને? આપડા થોડી વાર ભાઈ વિવેકભાઈ થોડી વાર બંધ। मेरे भारत का बच्चा बच्चा હજી બરાબર અવાજ નથી આવતો ભાઈ। આપડા તે કેટલા વર્ષો પછી રામ રાજ્ય આવ્યું છે, એકવાર જોરદાર થઈ જાય। मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। श्री राम जानकी बैठे मेरे सीने में, श्री राम जानकी बैठे मेरे सीने में, मेरे दिल के ऐसे नगीने में, मेरे दिल के ऐसे नगीने में, श्री राम जानकी बैठे मेरे सीने में, श्री राम जानकी बैठे मेरे सीने में। विठल विठल विठला हरि ओम विठला, विठल विठल विठला हरि ओम विठला, कोणे कोणे दिठेला हरि ओम विठला, कोणे कोणे दिठेला हरि ओम विठला। विठल 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 विठला, विठल 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 विठला हरि ओम विठला, विठल विठल विठला हरि ओम विठला। पीठे वाजळ आवेला हरि ओम विठला, पीठे वाजळ आवेला हरि ओम विठला। मनीषभाई दिठेला हरि ओम विठला, रामभाई दिठेला हरि ओम विठला, देवचंद्रभाई दिठेला हरि ओम विठला, किशोरभाई दिठेला हरि ओम विठला। विठल 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 विठला हरि ओम विठला, विठल विठल विठला हरि ओम विठला, विठल विठल विठला हरि ओम विठला। जय सत्याय माड़ी। भाई थोड़ी વાર 2 મિનિટ લેવાના, થોડા પૈસા થોડી વાર લેવા દો એટલે પરફેક્ટ બધા। બસ આ છોકરાને બેસાડી દો, બિચારા થાકી ગયા છે, થોડા કુરકુરી આપી દો એને। થોડી વાર 2 જ મિનિટ હવે। જેને જેટલી ઘોર કરવી હોય ને કરી લેજો, કારણ કે હજી ઘણા બધા કલાકારો બાકી છે। અને મારી વાણીને વિરામ આપતા પહેલા હે મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું હારું થાય। મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય। મારા માતાના મઢડે દીવા થાય ત્યાં વનમાં જવાળો થાય। મારી માતાના તેજની વાત નો થાય, મારી માતાના તેજની વાત ના થાય। મારી માતાના 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 મારી સત્યાયના 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 મારી સત્યાયના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું એ હારું થાય। ચંદ્ર ખીલ્યો છે 16 કળાએ, ચંદ્ર ખીલ્યો છે 16
તો મારી રજવાવાડી, ત્યાં તો મારી ભગુડવાડી. મોગલ સૂરજ કોઈલો જ સોળ કળાએ, સૂરજને શરમાવે રે. રૂમ ઝુમ જાજર રણકે, રૂમ ઝુમ જાજર રણકે, રંગ ધર રાસ રચન. હાલો ને માડી, હાલો ને માડી, હાલો ને માડી રાસ રમાડો, કે ગરબે જોત જલાવો. હાલો ને માડી રાસ રમાડો, કે ગરબે જોત જલાવો. રૂમ ઝુમ જાજર રણ, રૂમ ઝુમ જાજર રણકે, રંગ ધર રાસ રચન. હાલો ને માડી, હાલો ને માડી, હાલો ને માડી રાસ રમાડો, કે ગરબે જોત જલાવો. હાલો ને માડી રાસ રમાડો, કે ગરબે જોત જલાવો. હાલો ને માડી રાસ રમાડો, કે ગરબે જોત જલાવો. નવરાત નવેલી બની લબેલી, ભાવ ભરેલી બબકેલી. નવરાત્રલી બની લબેલી, ભાવ ભરેલી બબકેલી, સરહર પટેલી, કમર કસેલી, સંસાહેલી સાદેલી. નવરાત નવેલી બની લબેલી, ભાવ ભરેલી બબકેલી, સરહર પટેલી, કમર કસેલી, સંગ સહેલી સાદે. બની ચંપક વેલી, માંગ ભરેલી, સોળ સજેલી શણગાર, ચામુંડા ચંડી ધજા પ્રચંડી, અસુર વિખંડી, અવતારી જિરય અસુર વિખંડી, અવતારી જિરય અસુર વિખંડી, અવતારી જિરય અસુર વિખંડી, અવતારી જિરય અસુર વિખંડી. અવતાર બોલીએ સત્યાય માત કી. વાહ વાહ, મનીષભાઈ ને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ સરસ મજાનું. વાહ વાહ વાહ. અને મોહનભાઈ ધરમસિંહભાઈ માંગરોળિયા, ગામ વિસાવદર વાળા, એમના તરફથી 1,11,111 રૂપિયા અહીંયા આપવામાં આવે છે. હસ્તે દેવસિંહભાઈ તથા ભગવાનજીભાઈ વિસાવદર. એટલે હા સર છે, આપણે નોંધ લઈએ છીએ અને જોરદાર તાળીઓથી આપણે ભાઈને વધાવીએ. મોહનભાઈ ધરમસિંહભાઈ માંગરોળિયા. અને એક બીજી જાહેરાત એ કરી દઉં કે બીજા બધા પરિવાર આપણા લેવા પટેલ સમાજમાં પણ 25 થી 30 પાટોત્સવ બધાય ઉજવા હશે. માંગરોળિયા પરિવાર એટલો ભાગશાળી છે કે આ સત્યાઈ માતાજીનો 36મો પાટોત્સવ અહીંયા ઉજવાનો. એટલે આપ સૌ ભાગશાળી છો કે માતાજીનો 36મો પાટોત્સવ. એટલે લેવા પટેલ સમાજમાં આમેય આગેવાન પડતા પરિવાર કહેવાય. અને ઘડી ખમને ભાઈ હાકલા પડકારા મારો છો, વાડીએ રોદડા આવ્યા. પણ મેં જેમ જાહેરાત કરી એમ ખૂબ સરસ મજાનું. અને સર્વપ્રથમ અને સમૂહ લગ્ન, પહેલા વેલા સમૂહ લગ્ન જો કોઈ પરિવારે કર્યા હોય ને તો માંગરોળિયા પરિવારે કર્યા છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે લેવા પટેલ સમાજનો માંગરોળિયા પરિવાર આમ ગણો તો એક ઘરેણું છે. એટલે જોરદાર તાળીઓથી આપણે તમામ પરિવારના મિત્રોને વધાવીએ. વાહ વાહ. અને ભાઈને મજા આવી ગઈ છે. એકવાર જોરદાર તાળીઓથી અમારે ઉસ્તાદ વિવેકને વધાવો. એમને મજા આવી કે તબલા વાળા ભાઈને તાળીઓથી વધાવો, એવી ચીઠી લખીને આપી. આ ખરેખર એકાબીજા માથે ભાવ છે ને. એમણે ખૂબ સરસ મજાનું સંગીત વગાડ્યું છે. એકવાર જોરદાર તાળીઓથી અમારી વાદ્ય વૃંદ, આખું કલાવૃંદને વધાવો. અમારે હિરેન બાપુ, હા હિરેન બાપુ દુધરેજિયા, ખૂબ સરસ મજાનો બેન્જો વાદક. અને અમારે ભાઈ મંજીરાના માણીકર ભાઈ ડબલસી, બધાય મિત્રોને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ સરસ મજાનું. અને આ બધાય જે મહેનત કરે ને ઈ યથાર્થ. હા આમ એક ધારી આંગળી તમે વગાડો તો ખરા, એના હાથે રામ રામ કરો ને તો આમ જો વટ બે ગયા, જાડા હાથ થઈ ગયા.
હા ખરેખર વગાડવું ગાવું ઈ ભગવાનની કૃપા હોય ને તો જ થાય, નકર બધાયને ન આવડે. કેમ લા આમ વાગ્યું? હા હું કહું કેમ આમ? એટલે મેં જેમ કીધું એમ આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલૂણો ને, અને હજી આપણે બે કલાકારને સાંભળવાના છે. આપણા પરિવારનું ઘરેણું બેન દીક્ષિતાબેન અને કેવિનભાઈ અમારે અમરેલી થી આવ્યો છે. ભાઈને સાંભળવા એ જીવનમાં લાવો છે. અહીંથી એક ભોળાનાથની ફરમાઈશ હતી, એ હું કેવિનને વિનંતી કરીશ, અથવા તો બેનને જેને આનંદ આવે એ ભોળાનાથની ફરમાઈશ અહીંથી લેશે. અને પછી બેનનો રાઉન્ડ પૂરો થવાની તૈયારી હતી, એટલે પછી એ ફરમાઈશ મેં પેન્ડિંગ રાખી છે, આપણે લઈ લઈશું એની 100% ગેરંટી. હા, અને અમુક ફરમાઈશું અમે નહીં ગઈ સાઈ કરી, સાઈથી અમે નહીં ગાઈ, કારણ કે આવતા વર્ષ અમે પાછા બોલાવશું ને, તમે બધું સાંભળી લેવો પછી. હા, અમારું નક્કી તો થઈ ગયું છે, પણ પછી આવતા વર્ષમાં ગાવા માટે કંઈક રાખવું પડશે ને. પણ આ તો આનંદ કરવાની વાત છે. આપની બધી ફરમાઈશ અહીંથી પૂરી કરવામાં આવશે, અને જ્યાં સુધી આપને આનંદ આવે ત્યાં સુધી આપણે આ કાર્યક્રમ હકાવવાનો છે. અને હાસ્યની વાતો, મારો વિષય હાસ્યનો, એટલે ગમે ત્યાંથી હાસ્યની વાતો મળે. પ્રોગ્રામમાં જ અમને હાસ્યની વાતો એટલી મળી જાય. હા, એક ભાઈ મારા પ્રોગ્રામમાં, અમારે 3 વાગે પ્રોગ્રામ પૂરો થયો ને, તો 3 વાગે મારી પાસે આવ્યો, આંખું સોળતો મને કે સંજયભાઈ બહુ મજા આવી, બહુ મજા આવી. હા, અને આમાં આ પ્રોગ્રામની મજા જ છે, આમાં કોઈ રેડી નથી. નહીં ને, નક રેડી આવીને મારી બેઠો, એ આગળ રાખો, ડમર થઈને આટા મારતો, ફૂલ પંખા. હા, અહીંયા તો સારું છે, તમે બધા ઓછું કીધું. અમારે મહારાષ્ટ્રમાં પ્રોગ્રામ હોય, આ ખાલી આનંદ કરાવવા માટે. કોઈ મેં પહેલા દોરમાં જ બેઠો ને ત્યારે જ મેં તમને જાહેરાત કરી, કોઈ બંધ બેહતી પાઘડી ન પહેરતા, કારણ કે મારો વિષય હાસ્યનો છે. આ પછી તમે એમને બેઠા રહ્યો તો મારે કાંઈક તો બોલવું ને યાર. અને આમાં ભલા માણસ સત્યાય માતાજીનો આ પટાંગણમાં આપણે આંગણામાં બેઠા છીએ, આમાંથી કોઈ પીવે દિવસે? હા હા હા, આ અમુક મેં કીધું ને એમ લાંબી વાટ વાળા ફટાકડા હોય, પછી આમાં દાંત જ કાઢવાના, આમાં કોઈ ગંભીર ન થવાનું. એ તો દારૂની વાત હું કામ કરીશ? હા, એમ કઈ એવું ગંભીર તો હોય નહીં. હા, મારા ભાગમાં શીઠિયું જ આવે. આપો આપો છે, ઉઘરાણીની ન આવી જાય એ ધ્યાન રાખજો, નકર હું મોળો પડી જાય. ના ના ના, તો વાંધો નહીં. આ 12 ગામમાં અમારે તો હું આજ ફરમાઈશ હોય ને, ગામમાં પ્રોગ્રામ હોય તો ઉપાધિ. હા, ટહુક છે પીઠવા જાળમાં મોરલો ટહુકવાનો આગળ. હા, અને આ મોરલા ઓછા ટહુકે છે, વચ્ચે ઓલે જુવાની બેઠા એને બધાને જોરદાર તાળીઓથી વધાવો, લાંબા હાથ કરીને ડિસ્કો કરતા. હા, જમાવટ જ કઈક જોડી. હા એમ. અને આ માતાજીનો પ્રસાદ ખાય અને આ પરિવાર મારા સામે બેઠો છે, એનું મને ભાન છે. હા, એકવાર જોરદાર તાળીઓથી આવો ઓડિયન્સ ને આપણે કલાકારો વધાવો. હા, આવું સરસ મજાનું આપણને ઓડિયન્સ મળ્યું છે. હે, અરે ભલા મને, ના ના, એ તાળીઓ પાડો બધાય. ખૂબ સરસ મજાનું આજનું અમને ઓડિયન્સ મળ્યું છે, અને આવું અમે દરેક ગામમાં કહીએ. આ કહેવાનું જ હોય ને, અમારે કહેવાય બોગસ ભેગા જશે. હા, આનંદ કરાવવા માટે તમને કહું છું. અને બહેનોની એટલી હાજરી, આ નકર હવા 1 વાગ્યો બોલો. હા, બહેનો નકર પ્રોગ્રામમાં 12 વાગે ને એટલે ઘણા ખરા ઘેરે વૈયા ગયા હોય. અમારે તો આ રોજનું થયું. અને ભાઈઓ કરતા બહેનો બુદ્ધિ વધારે. બહેનો પૂછે બધું, આપણને ધાર્યું એનું જ કરે. આપણને પૂછે કાળું પેન્ટ પહેરવું છે કે ધોળું? આપણે કઈ ધોળું, એ કે ધોળું ધોવામાં છે, કાળું તમે પહેર્યું. મૂળ 2 પેન્ટ બીજા નવા કબાટમાં પડ્યા હોય. અમારે અમરેલી બસ સ્ટેન્ડમાં આપણે એક બેન બેઠા હતા, એમાં ચોર આવ્યો, ચેનનો આંચકો મારીને ભાગ્યો. ઓલે બેન કે ભલે લઈ ગયો, ખોટો છે. તો ઓલે પાછો નાખ્યો, બેને ઝીલી લીધો. એ કે હાસો છે હો. સોર મૂંઝાણો બોલો. હા, તમે બાયુને 300 રૂપિયાથી માંડીને 35,000 સુધીની હાડી લઈ ગયો, એ પહેરી જૂની થાય, નાખી નો દે, કોઈને આપે નહીં, એનું ગોતડું બનાવે અને એ આદમીને ઓટાડે. અને આપણા લેખાના પોતા કરી નાખે, પગ લૂછણિયા. પછી કે તમારા ભાઈ લેવાતા જાય. કીધું લેવાતા જ જાય ને, આખું ઘર પગ ગઈ જાય.
આમ નામ થઈ રહે. એક જણો તેની ઘરવાળી હારે ઝઘડ્યો બાજ્યો ઈ કે તમારી હાડીઓના ગોદડા અમે વર્ષોથી ઓઢીએ છીએ, અમારા લેંઘાનું એકાદું ગોદડું બનાવો. બહુ માથાકૂટ કરી પછી એને એક ગોદડું બનાવ્યું. પણ હવે એ લોકો ઈ કે પાથરવામાં રાખે છે, ઓઢતા નથી. મેં કીધું ઓઢો, ઈ કે મુંજારો આવે. એટલે કીધું અમે વર્ષોથી ઓઢીએ, અમને કઈ નહીં થતું હોય. વાહ, એલા મારી માથે આવ્યા હિરણ બાપુ વગાડે. વાહ વાહ, બધાય વ્હીલ ફરશો, સાયકલ લઈને જ. એ મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. એ બા આ માંગરોળિયા પરિવાર ધન ગોર જરે જવોર મારું માં એ મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. આ માંગરોળિયા પરિવાર જય હો.
આ મારી પાસે બેહો આ ગળું ગળું ખેંચાય તમે ઘડીક બેહો હું નથી ગાતો અને ગાયક કલાકારોને લાયક નથી પણ હું ગાયક એટલે મારે વાતોનો માણા હે ના કાઈ વાંધો નહીં તમ તારે હાલો આપની મોજ ને બીજું હું છે હે ને આવી જાય તે છોડી નાખ્યું ઘડીકમાં ના કાઈ વાંધો નહીં આપની મોજ છે ત્યાં સુધી પણ તમે છે ને ના ના કાઈ વાંધો મને કાઈ વાંધો નથી પણ પછી ગળું ખેંચે વાહ 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 હનુમાનજી મહારાજને યાદ કરતા અમારો સારંગપુર હનુમાનજી મહારાજને યાદ કરી લો અને આપ એટલામાં તાળીઓનો તાલ આપો મને થોડીક જ વાર માટે હવે લીધું છે તો હનુમાન ચાલીસા આપણે પૂરી કરી હા મને જ્યાં સુધી આવડે ત્યાં સુધી હું પેલી એક ચોખવટ કરી દઉં કે હું ગાયક નથી પણ મને તાળીનો તાલ આપો તો મને મજા આવે ક્યા બાત
ભગવાનની જય. પછી એલા તમે મને રોવરાવશો કઈક. પણ ખૂબ સરસ મજાનો આ મેં કીધું એમ આજનો આ કાર્યક્રમ આપ અહીંયા મન ભરી અને માણો છો. મારો વિષય છે એ હાસ્યનો છે, માફ કરજો, હું ગાયક કલાકાર નથી. અને તમે ખોટું અવળી લાઈને મને સડાવો, માંડ મારું સીધું હાલે છે. પણ માંગરોળિયા પરિવાર એટલે આનંદિત પરિવાર છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે આખા પરિવારને વધાવીએ. અને જેમની આપ રાહ જોઈને બેઠા છો, દીક્ષિતાબેન માંગરોળિયા, એમને વિનંતી કરું કે એમને મજા આવે એવા ગીતો, લોકગીતો, ગઝલો, ભજનો લઈ અને આપની સમક્ષ આવે, જેમને સાંભળવા જીવનમાં લાવો છે અને આપણા જ પરિવારનું ઘરેણું છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે દીક્ષિતાબેનને વધાવીએ. મને સાંભળ્યો એ બદલ આપ સૌનું ખૂબ ખૂબ